નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1,973 કરોડના ભાવફેર આપતા જિલ્લામાં પશુપાલકોમાં આનંદની લાગણી છવાય છે. દૂધની સાથે સૌપ્રથમ બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી. આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે. બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે. આજે સાધારણ સભામાં જિલ્લાના સૌથી વધુ દૂધ ઉત્પાદક કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા. વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનોએ દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે. વૃક્ષારોપણ અને જળસંચય સમયની માંગ છે. ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે. સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિજો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે. તેનાથી વધુ દૂધ આપતા દૂધાળા પશુઓનું સંવર્ધન થશે. સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. આણંદ યુનિવર્સિટી ખાતે મળી પ્રવાહી બાયોફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે, જે આપણા જમીનની જૈવિકતા ફરીથી જીવંત કરશે. ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ચેરમેન બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે. જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ. યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે. સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. જ્યારે જિલ્લામાં વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે. આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.